નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું સંજીવ વોરા, મારી ચેનલ સંજીવનમાંથી. મિત્રો, આપણે એસાઇનમેન્ટ વિકાસ ધોરણ 11 નામાના મૂળ તત્વો વિષયમાં જેનું સોલ્યુશન કરાવવા જઈ રહ્યા છીએ, જેમાં આપણે વિભાગ ઈ ની અંદર ઘસારાના ચેપ્ટર ઉપર વાત કરીશું. વિભાગ ઈ ના જેટલા પણ દાખલાઓ છે બધા જ દાખલાઓ 6 માર્કની અંદર પૂછાય છે. તો ઘસારાના જે 5 દાખલાઓ છે એની ઉપર આજે આપણે ચર્ચા કરીશું. તો જોઈએ આપણે ચેપ્ટર 2 ભાગ 2 ની અંદર ચેપ્ટર 2 ઘસારો. જો વિભાગ ઈ ની અંદર ભાગ 2 પ્રકરણ 2 એમાં દાખલા નંબર 1, સુરેશ લિમિટેડ 1/4/22 ના રોજ 63,600 માં યંત્રની ખરીદી કરી. યંત્રનો ગોઠવવાનો ખર્ચો થયો 1000. જો યંત્રની ભંગાર કિંમત તેના 8 વર્ષના અંદાજિત આયુષ્યને અંતે 14,600 અંદાજવામાં આવી હોય તો વાર્ષિક ઘસારાની રકમ, ઘસારાનો દર અને કંપનીનું હિસાબી વર્ષ 31મી માર્ચના રોજ પૂરું થાય છે તો પ્રથમ 3 વર્ષનું યંત્ર ખાતું સરખા હપ્તાની પદ્ધતિએ તૈયાર કરો. તો આ દાખલાની રકમ છે. તો આમાં પહેલા આપણે ગણતરી જોઈશું. તો પહેલા જોઈ લેવાનું કે યંત્ર કઈ તારીખે આપણે ખરીદ્યું છે. તો યંત્ર ખરીદ્યા તારીખ છે આપણી 1/4/22 ના રોજ ખરીદી. કેટલા રૂપિયામાં ખરીદી કરી છે જુઓ. તો ખરીદી કરી છે 63,600. તો અહીંયા આવે 63,600 પ્લસ એનો ગોઠવવાનો ખર્ચો થયો છે. તો ગોઠવવાનો ખર્ચ તો એ છે 1,000 રૂપિયા. તો આને આપણે મિલાવી તો 64,600 આપણી રકમ આવે 1/4/22 ના રોજ. આની ઉપર આપણે ઘસારો વર્ષના અંતે ગણાય. અહીંયા તમને ભંગાર કિંમત આપી છે અને અંદાજિત આયુષ્ય આપેલું છે 8 વર્ષ. તો આ જે રકમ આવી આને કહેવાય પડતર કિંમત. આને શું કહીશું આપણે? પડતર કિંમત. તો આ છે પડતર કિંમત. હવે તમારે ઘસારાનું જે સૂત્ર છે, ઘસારો શોધવાનો, એ સૂત્રનો ઉપયોગ કરવાનો. તો ઘસારો શોધવા માટે તમારે D બરાબર C - S ભાગ્યા N આ સૂત્રનો ઉપયોગ કરવાનો. તો C બરાબર છે 64,600 માઇનસ ભંગાર કિંમત છે. ભંગાર કિંમતને આપણે S કહીશું. તો S બરાબર આપણે આપેલા છે દાખલામાં 14,600 અને N બરાબર છે 8 વર્ષ. તો અહીંયા આપણે રકમ મૂકીએ તો અહીંયા આવશે 14,600 ભાગ્યા 8 વર્ષ. 64,600 માઇનસ 64,000 તો આવશે 50,000 અને 50,000 ભાગ્યા 8 કરો તો તમને વાર્ષિક ઘસારાની રકમ મળી જશે 6,250. બોલો, ખબર પડી ગઈ? ચલો આગળ વધીએ. 6,250. આ તો તમને આ પ્રશ્ન પૂછ્યો હતો કે ભાઈ વાર્ષિક ઘસારાની રકમ કેટલી થાય? તો વાર્ષિક ઘસારાની રકમ થઈ 6,250. આના આધારે તમારા ઘસારાનો દર શોધવાનો. ઘસારાનો દર. તો ઘસારાના દર શોધવા માટે ઘસારાનો દર ચલો ઘસારાના દર શોધવા માટેનું સૂત્ર આપણને આવડવું જોઈએ. D ભાગ્યા C ગુણ્યા 100 આ એનું સૂત્ર છે. D એટલે ડેપ્રિસિએશન ઘસારો. તો D ભાગ્યા C ગુણ્યા 100. ચલો D કેટલું છે આપણું? 6,250 અને તમારી C છે એટલે કે પડતર કિંમત છે આપણી 64,600 અને ગુણ્યા 100 કરશો એટલે તમને આમાં ટકાવારીનો દર મળી જશે. ચલો ઘસારાનો દર તમારે મને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને કહેવાનો છે. 9.674 ચલો આગળ વધીએ. ધ્યાન રાખો ગણતરી આટલી કરવાની, બરોબર? આ ગણતરીના તમારા માર્ક્સ હોય ને, અને માર્ક્સ હોય 2 માર્ક્સ હોય પરીક્ષામાં. આટલું જ પૂછાય. યંત્ર ખાતું બનાવવાનું પૂછાય, બરોબર? હવે યંત્ર ખાતું બાકીનું જે માર્ક્સ રહે યંત્ર ખાતાના હોય. સરખા હપ્તાની પદ્ધતિ દર વર્ષે ઘસારો સરખો હશે તો દર વર્ષે ઘસારો 6,250 જ હશે. પ્રથમ 3 વર્ષનું યંત્ર ખાતું બનાવવાનું છે. પહેલું વર્ષ ચાલુ થાય છે આપણું 1/4/22 પૂરું થશે 31/3/23. પછી ચાલુ થશે 1/4/23 પૂરું થશે 31/3/24. શરૂ થશે 1/4/24 પૂરું થશે 31/3/25. ચલો સ્ટાર્ટ કરીએ. ચલો ઉધાર બાજુ લખો. પહેલા 1/4/22 પહેલા 2022 લખવાનું, વર્ષ લખવાનું 2022. એના પછી એપ્રિલ 1 લખવાની.
એપ્રિલ 1 તો અહીંયા પહેલું આવશે બેંક ખાતે, તો બેંક ખાતે રકમ આવશે આપણી 63,600 અને એની જ તારીખે આપણી રકમ આવશે રોકડ ખાતે, જે ગોઠવવાનો ખર્ચો છે એ રોકડ ખાતે તમારે લખવાનો, તો એ રકમ છે આપણી 1,000 રૂપિયા. તો આ ઉધાર બાજુ આપણા આટલી રકમ લખવાની તમારે આ રીતે. એના પછી જમા બાજુ 2023 વર્ષ પૂરું થઈ ગયું આપણું, માર્ચ 31 વર્ષના અંતે ઘસારો ગણાય તો અહીંયા લખવાનું ઘસારા ખાતે, વર્ષના અંતે ઘસારો ગણાય એટલે ઘસારા ખાતે. તો ઘસારાની રકમ આપણે શોધેલી છે 6,250. આ પહેલું વર્ષ આપણું પૂરું થઈ ગયું. પહેલું વર્ષ પૂરું થઈ જાય પછી અહીંયા તમારે ટોટલ મારવાનું 64,600, એ રકમ અહીંયા લખી દેવાની 64,600 અને આ 64,600 માંથી તમારે 6,250 બાદ કરવાના. તો આ બાદ બાકી તમારી આવશે 58,350. એની સામે લખવાનું બાકી આગળ લઈ ગયા, બાકી આગળ લઈ ગયા અને અહીંયા તારીખ એની જ આવશે આપણી 31 તારીખ. એના પછી બીજું વર્ષ આપણું શરૂ થયું તો અહીંયા તમારે લખવાનું 2023 એપ્રિલ 1 બાકી આગળ લાવ્યા. તો બાકી આગળ લાવ્યામાં જે રકમ આપણી બચી હતી 58,350 અને હવે આપણું બીજું વર્ષ બી આપણું પૂરું થઈ ગયું. તો અહીંયા બીજા વર્ષની અંદર અહીંયા આપણે 2024 આવશે, તો 2024 માર્ચ 31 આ જ તારીખ નીચે આવશે. અહીંયા આપણે લખીશું ઘસારા ખાતે, ઘસારા ખાતે. દર વર્ષે ઘસારો સરખો જ હોય તો 6,250 સરખા હપ્તાની પદ્ધતિ છે એટલે 6,250 આવશે. ફરીથી એક લાઈન છોડીને તમારે ટોટલ મારી દેવાનું. અહીંયા ટોટલ આવશે 58,350, એ ટોટલ આપણે અહીંયા લખી દેવાનું 58,350 અને એની આપણે બાદબાકી કરીશું તો બાદબાકી આપણી આવશે 52,100. એની સામે આપણે લખીશું બાકી આગળ લઈ ગયા અને ત્રીજા વર્ષે, ત્રીજું વર્ષ આપણું છેલ્લું વર્ષ, તો અહીંયા તમારે લખી દેવાનું 2024 એપ્રિલ 1. અહીંયા આપણે લખીશું બાકી આગળ લાવ્યા, અહીંયા આવશે 52,100 અને અહીંયા આપણે 2025 છેલ્લા વર્ષનો ઘસારો એટલે કે ત્રીજા વર્ષનો ઘસારો માર્ચ 31. અહીંયા લખીશું આપણે ઘસારા ખાતે રકમ એટલી ને એટલી જ આવશે 6,250. દર વર્ષે ઘસારાની રકમ સરખી જ હોય, તમારે અહીંયા ટોટલ કરી દેવાનું. તો ટોટલ આપણું આવશે 52,100. એ જ રકમ અહીંયા લખી દેવાની 52,100 અને અહીંયા આપણે લખીશું બાકી આગળ લઈ ગયા. તો અહીંયા તમારે બાદ બાકી કરી રકમ તમારે મને કહેવાની છે. કોમેન્ટ બોક્સમાં તમારે મને કોમેન્ટ કરવાનું છે કે રકમ શું આવશે બાદ બાકી કરી. 45,850. ખૂબ જ સરસ વિદ્યાર્થી મિત્રો, 45,850 અહીંયા આપણી બાકી આવશે 45,850. કોમેન્ટ અવાજમાં આવે યાર, અવાજમાં જ કોમેન્ટ આવે. તો આ તો આપણો સ્વાધ્યાય 2 નો ભાગ 2 માં ચેપ્ટર 2 નો ઘસારા ચેપ્ટરનો પહેલો દાખલો એસાઇનમેન્ટનો, વિકાસ એસાઇનમેન્ટનો. હવે આપણે બીજા દાખલા ઉપર વાત કરીશું. જો તમને વિડીયો ગમે હોય તો એને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો કે જેથી કરીને મારા આવનારા તમામ વિડીયો તમને મળતા રહે. અને પરીક્ષાની તૈયારી રૂપે આપણે એસાઇનમેન્ટ સોલ્યુશન કરાવીએ છીએ, તો એને બરોબર તમે વિડીયોને વોચ કરો અને દાખલો વારંવાર જુઓ કે જેથી કરીને તમને એ સારામાં સારી રીતે આવડી જાય અને પરીક્ષામાં તમે 6 માંથી 6 માર્ક્સ મેળવી શકો. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.